નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર। ગુજરાત વેપારથી લઈ વિકાસ, રાજનીતિ, કોઈ પણ મુદ્દો હોય, ગુજરાત હંમેશા મોખરે રહે છે। જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત। બસ એવું જ આપણું ગુજરાત છે। વિકાસની હરણફાળ ભરતું ગુજરાત છે, ફાસ્ટ ટ્રેક પર આગળ વધતું ગુજરાત છે। પણ વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં ક્યારેક ક્યાંકથી કંઈક એવું સાંભળવા મળે જે જોઈ સાંભળીને એવું લાગે કે શું ખરેખર આ પણ ગુજરાતનો જ ભાગ છે? જેને આખો દેશ વિકાસ મોડલ કહે છે, એ ગુજરાતમાં આવું પણ થઈ શકે? આવું જ આશ્ચર્ય પમાડતી કઈ કેટલીય કહાનીઓ અત્યાર સુધીમાં આવી ચૂકી છે અને વધુ એક કહાની સામે આવી છે જેનાથી તમને વાકેફ કરવા છે। એ જોયા જાણ્યા પછી તમે પણ કહેશો કે ખરેખર ગુજરાતની આ તસવીર તો ના જ હોવી જોઈએ। સ્વચ્છતા, સુંદરતા અને સ્વાસ્થ્યના ખજાનાવાળું આપણું ગુજરાત, જ્યાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, જ્યાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ છે, જ્યાં વિશ્વની સૌથી મોટી ડેરી છે, જેનો વેપાર દુનિયાભરમાં વખણાય છે, એ આપણું ગુજરાત। પરંતુ હકીકત એ પણ છે કે આજે પણ ગુજરાતનો મોટો ભાગ ગામડા સાથે સંકળાયેલો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પશુપાલન અને ખેતી છે। કદાચ એટલા માટે જ ગુજરાતની રાજકીય પાર્ટીઓ ખેડૂતોને આકર્ષવાનો એક પણ મોકો છોડતી નથી, જેનું ઉદાહરણ તાજેતરમાં પાક નુકસાની દરમિયાન જોવા મળ્યું। સરકારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોના દુઃખમાં હર હંમેશ ઊભી હોવાનો દાવો કર્યો, તો સામે ખેડૂતોના હમદર્દ બનવા માટે વિપક્ષે પણ પૂરતા પ્રયાસો કર્યા। પરંતુ ગુજરાતના આ જ ખેડૂતોની એક હકીકત એ પણ છે કે તેમની ઘડીભરની સમસ્યા, ક્યારેક પડતી મુશ્કેલીમાં સૌ કોઈ સાથ આપવા તૈયાર થાય છે, પણ જ્યારે વાત કાયમી મુશ્કેલીના ઉકેલની આવે ત્યારે બસ વાયદા, વચનો અને ઠાલા આશ્વાસનો જ આપવામાં આવે છે। અને આવું જ આણંદના તારાપુર તાલુકાનો રીંઝા ગામના ખેડૂતો સાથે જોવા મળ્યું। પાણી પર લાકડા અને પતરાનો આ રસ્તો, અને રસ્તા પરથી પસાર થતા આ લોકો રીંઝા ગામના ખેડૂતો છે, જેઓ દરરોજ આ જ રીતે ઘરેથી ખેતર અને ખેતરથી ઘરે પહોંચી રહ્યા છે, કેમ કે તેમના ઘર નદીના આ કાંઠે આવેલા છે અને ખેતરો સામેના કાંઠે। ગામથી ખેતર ઓછામાં ઓછું 5 કિલોમીટર દૂર છે અને એ 5 કિલોમીટરનું અંતર કાપવા માટે આ કેડી પરથી પસાર થવું એકમાત્ર રસ્તો છે। સીમમાંથી આવ્યા ભાઈ, તો અમાર સીમ બોરકોર છે બધી 5 કિલોમીટર અમે જવી છીએ ને 5 કિલોમીટર આવી છીએ। નદી ઉતરવાની અમારે દરરોજ, બરોબર। આ લાકડીઓ પુલ ગામના એ બનાવ્યો છે, તે અમારે દરરોજ ઉતરવાનું ને આવવાનું, અમારે મુશ્કેલી કેટલી બધી છે। હવે અહીં બે વાત હોઈ શકે, કાં તો આ ગામ લોકો ખોટું બોલી રહ્યા છે, અથવા તો સરકાર કે સ્થાનિક તંત્ર રીંઝા ગામને વિકાસની હરણફાળ ભરતા ગુજરાતનો ભાગ સમજતું નથી। ત્યારે આ બે પૈકી કઈ વાત હકીકત છે એ સમજવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો, અને સ્થાનિકોએ જે કહ્યું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો। સરકાર આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ અહીંયાના ખેડૂતોની સમસ્યા એ છે કે આવક ડબલ થઈ કે ન થઈ, પરંતુ અહીંયા એમના જે ખર્ચા જે છે દિવસે દિવસે વધતા જાય છે। કેમ કે અહીંયાથી 38 કિલોમીટર દૂર પુલ નહીં હોવાના કારણે 38 કિલોમીટર દૂર અહીંયાથી રોડ વાટે અહીંયાથી પોતાના ખેતરો નદીની સામે છેડે જે આવેલા છે ત્યાં એમને જવા પર જે લોકો મજબૂર બન્યા છે। 5 કિલોમીટર માટે 40 કિલોમીટર લાંબો ફેરો, અને એ પણ દિવસમાં 2 વખત, એક ખેડૂતને કેવી રીતે પોસાય? બસ આ જ હકીકત જાણવા માટે સંદેશ ન્યૂઝની ટીમે એ બંને માર્ગની મુસાફરી કરી। લાકડા અને પતરાના પુલ પર ચાલીને 5 કિલોમીટરનું અંતર કાપ્યું અને બીજું કારમાં બેસીને 40 કિલોમીટરનું અંતર પણ કાપ્યું, જેથી એ નક્કી થયું કે ગામના લોકો જે પણ કંઈ કહી રહ્યા હતા એ ખોટું નહોતું, તેમની આ તકલીફ હકીકત છે। જેથી સંદેશ ન્યૂઝે તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। એટલે સાહેબ આ તો તકલીફ છે, એટલે ચાલીને જવાનું, 10 કિલોમીટર જવાનું, 10 કિલોમીટર આવવાનું, પાછું કોઈ ખેતર નજીક હોય તો પાછું 5 કિલોમીટર થાય જવાનું આવવાનું, એટલે તકલીફ તો બહુ છે। અમારે વર્ષો જૂની સમસ્યા છે, અમારે કોઈ આવવા જવાનો રસ્તો જ નથી। બીજું કે અમારી ટોટલ બધી જમીન નદીને આ પાર આવેલ છે, પછી અમારે ગમે તેટલું અનાજ પાક તો અમારે કોઈ રસ્તો આવવા જવાનો છે નહીં। તો આ સામે કાંઠે ટ્રેક્ટરથી આ ડાંગર વેહીને અમારો પાક અત્યારે કાઢેલો છે, થોડો ઘણો આ નુકસાનીમાં બચેલો, એ લોકો આવી રીતે મજૂરી કરી અને આ ગામ લોકોએ પુલ બનાવ્યો છે એની ઉપર આવી રીતે તકલીફ વેઠીને કાઢે છે। આ તો વાત ગ્રામજનોને પડતી મુશ્કેલીની થઈ, પરંતુ આ મુશ્કેલીનો સામનો કેટલા વર્ષોથી કરી રહ્યા છે એ જાણવું પણ જરૂરી હતું।
જ્યારે આ સવાલનો જવાબ મેળવવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો તો એક સ્થાનિકે કહ્યું કે જ્યારથી આ ગામ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આખું ગામ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સમસ્યા તો વર્ષો જૂની સમસ્યા છે. આઝાદી વખતની આ જ સમસ્યા છે. અમારા બાપ દાદા પણ આ જ સમસ્યામાં જીવ્યા. આઝાદી સમયથી એક જ સમસ્યા અને એ પણ આખા ગામની. ત્યારે સવાલ એ પણ થાય કે જો શિયાળે નદીના શાંત પાણીમાં ખેડૂતની આ હાલત હોય તો જ્યારે ચોમાસે આ જ નદી બે કાંઠે ખળખળ વહેતી હશે ત્યારે ખેડૂતો પાસે 40 કિલોમીટરનો લાંબો ફેરો માર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચતો હોય. પરંતુ અહીં સવાલ એ પણ થાય કે શું ગામની સમસ્યાના નિરાકરણ માટે સરપંચ પણ કશું નથી કરતા? એ સમસ્યા અત્યારે હાલમાં એવી છે કે 200 રૂપિયાનું ડીઝલ બાળીને અત્યારે ખેડૂતને 2000નું ડીઝલ બાળીને 38 કિલોમીટર ફરીને જવું પડે છે. બીજું કે અત્યારે હાલમાં ડાંગર કપાય છે પણ ડાંગર બહાર નીકળે એવી કોઈ જગ્યા નથી ખેડૂત માટે. આ પ્રશ્ન મોટો છે. વિપુલભાઈ ધારાસભ્ય પાસે માગણી કરેલી છે તો છતાં હજુ કોઈ સમસ્યા દૂર થઈ નથી, કોઈ રિપોર્ટ આવ્યો નથી. ટૂંકમાં કહીએ તો ગામની સમસ્યાના ઉકેલ માટે ગ્રામજનોથી લઈને સરપંચ સૌ કોઈએ પોતાના પ્રયાસો કર્યા. સરપંચે ધારાસભ્યને પણ રજૂઆત કરી. તેમ છતાં જાણે તાલુકાનું તંત્ર અને નેતાઓ રીંઝા ગામને ગુજરાતનો હિસ્સો જ ન સમજતા હોય તેવું લાગે છે. વિકાસ અહીં ક્યાંક ભૂલો ન પડી જાય તેનું ધ્યાન રાખીને બેઠા હોય તેવું લાગે છે. કેમ કે ઘણા બધા નેતાઓ અહીંયા આવ્યા, પરંતુ આ ગામની જે સમસ્યા જે છે સમસ્યા આજ દિન સુધી હલ ન થઈ. હવે ગામ લોકો એવું વિચારી રહ્યા છે કે અમારી તો પેઢી એવી ગઈ, પરંતુ આવનારો જે સમય છે, આવનારી જે પેઢી જે છે, આધુનિક ભારતની આ પેઢી, એ પેઢીને પણ આ જ રીતે કષ્ટ વેઠવો પડશે. આરિફ શેખ, સંદેશ ન્યૂઝ, રીંઝા ગામ, તારાપુર.